નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સ્થિત ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે લાસ્ટ ટાઈમ કેપેસિટરના કોઈપણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખીએ છીએ ત્યારે એ બનતા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય છે એને અનુરૂપ આપણે કેટલાક દાખલા પણ ગણ્યા હતા. ત્યારબાદ હવે સૌથી મહત્ત્વનો પોઈન્ટ આજનો છે કેપેસિટરનું સંયોજન. કેપેસિટરનું સંયોજન એટલે કે જ્યારે આપણી પાસે બે અથવા બે કરતાં વધારે કેપેસિટર હોય ત્યારે આ કેપેસિટરને આપણે કેટલા રીતે જોઈન્ટ કરી શકીએ. જો આપણી પાસે બે અથવા બે કરતાં વધારે કેપેસિટરો હોય તો એને મોટા ભાગે બે રીતે જોઈન્ટ કરી શકીએ. નંબર 1 શ્રેણીની રીતે એટલે કે શ્રેણી જોડાણ, અને નંબર 2 સમાંતર રીતે એટલે સમાંતર જોડાણ. મિત્રો યાદ રાખજો કે કેપેસિટરનું સંયોજન આ જે પોઈન્ટ છે જેમાંથી દર સાલ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, JEE નીટ કે ગુજકેટ હોય એમાંથી એક MCQ હોય જ છે. સાથે સાથે તમે જ્યારે દાખલાઓ ગણશો તો જે એક્ઝામની અંદર દાખલાઓ પૂછાતા હોય છે મોસ્ટ ઓફ આ રીતના પૂછાવાની શક્યતા વધારે છે. તો એમ કહી શકો કે કેપેસિટરનું સંયોજન આપણા માટે આ ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો કે સૌથી અગત્યનો આ પોઈન્ટ ગણી શકાય. એટલે કીધું એ વાત પ્રમાણે કે કેપેસિટરનું સંયોજન મોટાભાગે બે રીતે કરવામાં આવે છે, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. તો વન બાય વન આપણે પોઈન્ટ લઈએ તો સૌથી પહેલાં આપણે લઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરના શ્રેણી જોડાણમાં કેવી રીતે રચના બનતી હોય છે અને જે રચના બને છે એનું પરિણામી કેપેસિટન્સ કેટલું હોય છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો કેપેસિટરનું જે સંયોજન છે જેમાં પહેલું સંયોજન કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ. ચલો કેપેસિટરને શ્રેણીમાં કેવી રીતે જોડવામાં આવે છે તો આના ઉપરથી આપણે પહેલાં એક આકૃતિ બનાવી દઈએ. પહેલાં આપણે આકૃતિ લઈ લઈએ છીએ. અહીંયા આગળ કેપેસિટરના શ્રેણી જોડાણ માટે મેં બે કેપેસિટરોને લીધા છે. હવે આ બંને કેપેસિટરોને એક જ સાથે જોડ્યા છે. હવે આ જોડાણ જોજો કે આને મેં કેપેસિટરનું શ્રેણી જોડાણ કેમ કીધેલું છે. તો કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે બે કેપેસિટરોને જો એક જ હારમાં જોડવામાં આવે તો આવા પ્રકારના જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય. ફક્ત બે નહીં, બે કરતાં વધારે કેપેસિટરો હોય, N કેપેસિટરો હોય તો આ બધા જ કેપેસિટરોને જો આપણે એક જ હારમાં જોડી દઈએ તો આવા પ્રકારનું જે કેપેસિટરનું જોડાણ કહેવાશે એને આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ કહીએ છીએ. તો આ જે છે વ્યાખ્યા એ સમજૂતી માટેની વ્યાખ્યા છે. આમ તમારે જો કેપેસિટરના શ્રેણી જોડાણની પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો આમ કહી શકો કે માની લો કે બે કેપેસિટરોથી બનતું જે જોડાણ છે એના માટે વ્યાખ્યા આપીએ તો પહેલું જે કેપેસિટર દેખાય છે એ કેપેસિટરની આ જમણી પ્લેટ, આ ડાબી પ્લેટ. બીજા કેપેસિટરની આ જમણી પ્લેટ, આ ડાબી પ્લેટ. તો જ્યારે કેપેસિટરનું શ્રેણી જોડાણ કરીએ છીએ ત્યારે કેપેસિટરના શ્રેણી જોડાણમાં સૌથી મહત્ત્વનો પોઈન્ટ આપણે એ ધ્યાન રાખવાનો કે જ્યારે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા હોય ત્યારે પહેલાં કેપેસિટરની જમણી પ્લેટ એ બેટરી અથવા તો જે સોર્સ જ્યાંથી વોલ્ટેજ મળે છે એ બેટરીના ધન ધ્રુવ સાથે, બીજા કેપેસિટરની ડાબી પ્લેટ એ કેપેસિટરના ઋણ ધ્રુવ સાથે જોડાણ કરેલી હોય તો આવા પ્રકારના જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાશે. તો અહીંયા આગળ બે કેપેસિટરોને એક જ હારમાં જોડેલા છે. જે બંને કેપેસિટરો છે એમના કેપેસિટન્સ જો લઈ લઈએ તો પહેલું કેપેસિટર જેનું કેપેસિટન્સ C1 છે અને બીજું કેપેસિટર કે જેનું કેપેસિટન્સ C2 છે. તો અહીંયા આગળ આપણે મુદ્દાઓમાં લખીએ કે અહીં C1 અને C2 કેપેસિટન્સ વાળા બે કેપેસિટરને એક જ
હારમાં જોડેલા છે, બરાબર. હવે વિચારો, આ બંનેના કેપેસિટન્સ C1 અને C2 છે. આ બંનેને આપણે બહારથી જે વોલ્ટેજ મળતો હોય એવા કોઈ પરિપથ સાથે જોઈન્ટ કરેલો છે, એટલે ટૂંકમાં તમે કોઈક બેટરી સાથે જોડેલા છે. હવે બેટરીનો આ છે ધન છેડો અને આ છે ઋણ છેડો. તો આ ધન છેડા, બેટરીના આ ધન છેડાને લીધે કેપેસિટરની આ જે પહેલી પ્લેટ છે કે જેનું કેપેસિટન્સ C1 છે, એની આ જે પ્લેટ છે એ પ્લેટ ધન વિદ્યુત ભારિત બનશે. જ્યારે આ જે બેટરીનો ઋણ છેડો છે એ ઋણ છેડાને લીધે આ જે બીજું કેપેસિટર છે એની ડાબી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. ટૂંકમાં હું એમ કહું કે આ જે બેટરી છે એમાંથી જો Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય, Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો આ Q જેટલા વિદ્યુત ભારને લીધે આ જે પહેલું કેપેસિટર છે એની આ બાજુની પ્લેટ જે ધન વિદ્યુત ભારિત થાય છે, જેના ઉપરનો વિદ્યુત ભાર +Q થઈ જશે, અને આ ઋણ છેડાને લીધે કેપેસિટરની આ જે બીજી પ્લેટ છે એ બીજી પ્લેટ થશે ઋણ વિદ્યુત ભારિત. હવે કેપેસિટરમાં આપણે ભણી ગયેલા છીએ કે કેપેસિટરની બંને પ્લેટ ઉપર એક સમાન વિદ્યુત ભાર જમા થાય. તો આ જો +Q વિદ્યુત ભાર હોય તો આ પ્લેટ થશે -Q વિદ્યુત ભારિત. આ પ્લેટ જો ઋણ વિદ્યુત ભારિત હશે તો આ થશે ધન વિદ્યુત ભારિત. એટલે કે આ પ્લેટ ઉપર ધન હશે તો આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર આવશે, આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હશે તો આ પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર આવશે. ક્લિયર? તો આ પ્રકારનું આપણે ભણી ગયેલા છીએ, આ પ્રકારનું જોડાણ આપણે સમજેલા છીએ. તો આપણે રચનામાં શું જોયું કે કેપેસિટર, બે કેપેસિટર હતા, એમાંથી પહેલું જે કેપેસિટર હતું એની જમણી પ્લેટને બેટરીના ધન ધ્રુવ સાથે અને બીજા કેપેસિટરની બીજી પ્લેટ અથવા તો ડાબી બાજુની પ્લેટને બેટરીના ઋણ વિદ્યુત ભાર સાથે, ઋણ ધ્રુવ સાથે જોડાણ કરીએ. તો આ મુદ્દા આપણે લખીએ કે અહીં બે કેપેસિટરમાંથી અહીં આપણે એમ જ લખી દઈએ C1 કેપેસિટરની જમણી પ્લેટ, આ બાજુની આપણે જમણી અથવા તો તમે આ બાજુની ડાબી પણ કહી શકો. ઓકે, તમને આમ તમે તમારા ધ્યાનમાં રાખીને કહો તો આ ડાબી પ્લેટ ને આ જમણી પ્લેટ, તમે તમારા ધ્યાનમાં રાખી કહેશો તો આ ડાબી પ્લેટ, આ જમણી પ્લેટ, તો આપણે આને ડાબી પ્લેટ તરીકે ઓળખીએ. તો ડાબી પ્લેટ, કેપેસિટરની ડાબી પ્લેટ બેટરીના ધન ધ્રુવ સાથે, જ્યારે C2 કેપેસિટરની જમણી પ્લેટ, આને ડાબી કીધેલું હોય તો આ જમણી પ્લેટ થશે. જમણી પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલી છે. બરાબર. ત્રીજો પોઈન્ટ, C1 કેપેસિટર અને C2 કેપેસિટર, આ બંને કેપેસિટરો જુઓ તો C1 કેપેસિટર છે એની આ પ્લેટ એ બેટરીના ધન ધ્રુવ સાથે જોઈન્ટ હોવાથી આ પ્લેટ છે ધન વિદ્યુત ભારિત થશે, જેના ઉપરનો વિદ્યુત ભાર +Q હશે. C2 કેપેસિટરની આ પ્લેટ તમે જોશો તો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોઈન્ટ કરેલી છે, માટે આ પ્લેટ થશે ઋણ વિદ્યુત ભારિત, તો એ થશે -Q. તો જો આ +Q હોય તો કેપેસિટરની C1 કેપેસિટરની બીજી પ્લેટ થશે -Q. જો કેપેસિટર C2ની આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત -Q હોય તો આ પ્લેટ થશે +Q વિદ્યુત ભારિત. એટલે ટૂંકમાં તમે એટલું સમજી ગયા કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બધા જ કેપેસિટરો ઉપર એક સમાન વિદ્યુત ભાર જોવા મળશે. આના ઉપર વિદ્યુત ભાર જોશો તો Q જેટલો વિદ્યુત ભાર, આના ઉપર પણ વિદ્યુત ભાર જોશો તો Q જેટલો વિદ્યુત ભાર થશે. એટલે કે કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે અથવા તો કેપેસિટરોના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર ઉપર એક સમાન વિદ્યુત ભાર હોય છે. તો અહીંયા લખી શકીએ કે કેપેસિટરના શ્રેણી જોડાણમાં બધા જ કેપેસિટર પર એક સમાન કૌંસમાં Q
વિદ્યુતભાર હોય છે. ક્લિયર? એટલે કેપેસિટરમાં તમે જોશો તો બધા જ જો શ્રેણીમાં જોઈન્ટ એટલે કે એક સાથે એક જ હારમાં જોઈન્ટ કરેલા હોય તો એના માટે વિદ્યુતભાર Q કેવો થશે? એક સમાન. હવે વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન ઉપર શું અસર થશે. તો ધારો કે કેપેસિટર C1 જે છે, C1 કેપેસિટર છે, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V1 લઈ લઈએ. કેપેસિટર C2 જે છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 લઈ લઈએ તો આપણે સૂત્ર ભણી ગયેલા છીએ V બરાબર Q/C. આ સૂત્ર અનુસાર જો C1 કેપેસિટર છે એના માટે V1નું સૂત્ર બનાવીએ તો શું બનશે? તો V1 બરાબર આના ઉપર કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જે Q જેટલો છે ભાગ્યા આ કેપેસિટરનો કેપેસિટન્સ જેને આપણે C1 તરીકે ઓળખેલું છે. એ જ રીતે આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય તો V2નું સૂત્ર જો આ પ્રમાણે બનાવીએ તો V2 બરાબર આ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જે Q જેટલો જ છે અને આ કેપેસિટર ઉપરનું કેપેસિટન્સ જે C2 જેટલું છે તો C2 જેટલું. તો આમ તમને દેખાયું કે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે C1 અને C2 એટલે કે બંનેના જો કેપેસિટન્સ અલગ અલગ હોય તો એમના ઉપરનો અથવા તો એમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બદલાઈ જાય છે. બરાબર? હવે વિચારો કે V1 અને V2 એ આ બંને પ્લેટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે. હવે આ બંને પ્લેટ વાસ્તવમાં ચાર્જ થઈ હતી એ બહારના V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના લીધે. એટલે કે અહીંયાથી V વોલ્ટ નીકળ્યો, માની લો કે અહીંયાથી 100 વોલ્ટ નીકળ્યો વોલ્ટેજ, તો એ 100 વોલ્ટ જશે આ બંને કેપેસિટરમાં. આ બંને કેપેસિટરમાં જશે. માની લો કે C1 કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કર્યો તો એ મળ્યો ધારો કે 40 વોલ્ટ. ધારો કે V1ની કિંમત શોધી અહીંયાથી 100 વોલ્ટનો વોલ્ટેજ નીકળ્યો. એમાંથી આ પહેલું કેપેસિટર છે જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કર્યો તો V1 થયો. બીજું જે કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કર્યો તો એ થયો 60 વોલ્ટ. તો આમ આ જે બહારની જે બેટરી છે જેમાંથી જો ટોટલ 100 વોલ્ટ નીકળતો હોય વોલ્ટેજ તો પહેલા કેપેસિટરમાં જો 40 વોલ્ટ જાય તો બીજામાં કેટલો જતો હશે? તો બીજામાં વોલ્ટેજ જતો હશે 60 વોલ્ટ. કારણ કે અહીંથી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અહીંથી જેટલો વોલ્ટેજ નીકળતો હશે એ વોલ્ટેજ આ બંનેમાં વોલ્ટેજ જવાનો છે. આનો વોલ્ટેજ આમાં પણ જશે અને આમાં પણ જશે. ધારો કે આની અંદર 40 વોલ્ટ ગયેલો હોય તો આની અંદર કેટલો હશે? 60. તો જ બહારનો 100 વોલ્ટ થાય. તો ટૂંકમાં એમ કહી શકાય કે બહારનો વોલ્ટેજ V બરાબર આનો વોલ્ટેજ V1 વત્તા બીજાનો વોલ્ટેજ V2. તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ કે સૂત્ર અહીંયા આગળ લખીએ V બરાબર અહીં V બરાબર V1 વત્તા V2. V1 વત્તા V2 તો આના ઉપરથી V1ની કિંમત લખીએ તો V1 બરાબર Q ભાગ્યા C1, Q ભાગ્યા C1 પ્લસ V2 એટલે Q ભાગ્યા C2. હવે આ V એટલે શું છે? આ V એટલે આ જે બહારની બેટરી છે એ બેટરીનો કુલ વોલ્ટેજ. માની લઈએ કે આ જે કેપેસિટરનું આપણે જોડાણ કર્યું છે, કેપેસિટરનું આવું જે જોડાણ કર્યું છે જેમાં બે કેપેસિટરોના કેપેસિટન્સ C1 અને C2 છે, એમના બદલે એટલી જ વેલ્યુનો એક જ કેપેસિટર લઈ લઈએ જેને આપણે C ઇક્વિવેલન્ટ તરીકે ઓળખી દઈએ. સમજી લો શું કહું છું કે આ રચનાની અંદર જે બે કેપેસિટર છે આ બંને કેપેસિટરના કેપેસિટન્સ C1 અને C2 છે. C1 અને C2 છે. આમના બદલે આ બંને કેપેસિટર કાઢી અને આટલાની વેલ્યુ આ બંનેના જેટલી વેલ્યુ હોય એવો એક સમતુલ્ય કેપેસિટન્સ મૂકી દઈએ તો એ સમતુલ્ય કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય આ બંને કેપેસિટરના કેપેસિટન્સ જેટલું થાય. તો આપણે સૂત્રમાં આપણે આ ફેરફાર કરીએ તો આ V એમના એમ રાખીએ. હવે આ ઉપર આ જે V છે આ બંને ઉપર Q છે એમાંથી Q સામાન્ય લઈ લઈએ
તો 1/C1 પ્લસ 1/C2. ધેરફોર ક્યુ આ બાજુ લઈ દઈએ તો V/Q બરાબર 1/C1 પ્લસ 1/C2. જ્યાં V ભાગ્યા Q એ શું છે? તો હમણાં આપણે સૂત્ર ભણી ગયા, હમણાં આપણે એક સૂત્ર મસ્ત મજાનું ભણી ગયા હતા. શું હતું? કે V બરાબર Q ભાગ્યા C. ઓકે, ચલો આમાંથી ધારો કે C ને કરતા બનાવું તો C બરાબર Q ભાગ્યા V થાય, પણ ઉલટાઈ દઉં તો ઉલટાઈ દઉં તો 1/C બરાબર V/Q થાય. તો V/Q બરાબર 1/C લખી શકાય. પણ આ V/Q શું છે? V છે એ બેટરીમાંથી નીકળતો કુલ વોલ્ટેજ છે. Q એ બેટરીમાંથી જ નીકળતો કુલ વિદ્યુત ભાર છે. હવે એવું માની લઈએ કે આ જે સમતુલ્ય રચના બનાવી છે, બે કેપેસિટરોને શ્રેણીમાં જોઈન્ટ કર્યા છે, જેમાં બંને કેપેસિટરના મૂલ્યો C1 અને C2 છે, એમના બદલે એક જ મૂલ્ય હોય, એમના જેટલો જ પણ એક જ મૂલ્ય હોય એવું કોઈ એક કેપેસિટર લઈ લઈએ તો આની સમતુલ્ય રચના કેવી રીતે બનશે? તો આ પ્રકારની રચના બનશે. આ છે બેટરીનો વોલ્ટેજ V. આપણે સેમ રચના બતાવી છે, આ બંને રચના સેમ છે. હવે કેવી રીતે સેમ છે? આ રચનાની અંદર બે કેપેસિટર રાખ્યા જેમના કેપેસિટન્સ C1 અને C2 હતા. એમના બદલે આ બંનેનું જેટલું મૂલ્ય હોય એટલા મૂલ્યનો એક જ કેપેસિટન્સ લઈ લઈએ, એક જ કેપેસિટર લઈ લઈએ, જેના કેપેસિટન્સનું મૂલ્ય C ઇક્વિવેલેન્ટ લઈ લઈએ. તો શું થશે? તો આના માટે સૂત્ર બનાવવું હોય તો શું બને? તો આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? જેટલો બેટરીનો વોલ્ટેજ હશે, જેટલો બેટરીનો વોલ્ટેજ હશે એટલો જ કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. એટલે કે આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ જેટલો એટલે V. હવે જો આ બેટરીમાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો આ પ્લેટ ઉપર આ બાજુથી જે ધન વિદ્યુત ભાર આવશે એ આ પ્લેટ ઉપર જમા થશે, આ બાજુથી આવતો ઋણ વિદ્યુત ભાર એ આ બાજુ જમા થશે. તો આ બાજુની જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત, આ બાજુની પ્લેટ ઋણ વિદ્યુત ભારિત થશે. તો આ બાજુની પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? જેટલો વિદ્યુત ભાર અહીંયાથી નીકળ્યો એટલો, એટલે Q જેટલો. અને આ બાજુની પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? જેટલો આ બાજુથી આવ્યો એટલો. એનો મતલબ આ એવું કેપેસિટર મળી ગયું કે જેના ઉપર વિદ્યુત ભાર Q અને જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય. તો આવા કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર બનાવીએ તો શું થશે? તો C ઇક્વિવેલેન્ટ બરાબર C બરાબર Q ભાગ્યા V લખાશે. C ઇક્વિવેલેન્ટ બરાબર Q ભાગ્યા V. જો કારણ કે આ કેપેસિટરનું કેપેસિટન્સ C ઇક્વિવેલેન્ટ, આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ અને કેપેસિટરની બંને પ્લેટ ઉપર અથવા તો કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર Q. તો આ કેપેસિટર માટે C બરાબર Q ભાગ્યા V સૂત્ર વાપરી શકાય. ચલો આમાંથી ધારો કે V ના કરતા બનાવું તો શું થશે? Q ભાગ્યા C ઇક્વિવેલેન્ટ થાય. ઉલટાઈ દઉં તો 1/V બરાબર શું થાય? તો આપણે આ પ્રકારનું બનાવવું છે ને? ઓકે. તો C બરાબર Q ભાગ્યા V. તો આ સૂત્ર આપણે આ રીતે આની અંદર જો ઉલટાઈ દઉં તો 1/C ઇક્વિવેલેન્ટ બરાબર V/Q થશે. તો વિચારો કે V ભાગ્યા Q બરાબર શું લખી શકીએ? V ભાગ્યા Q બરાબર 1/C ઇક્વિવેલેન્ટ. આ ઇક્વિવેલેન્ટ શું છે કે આપણે વિચારેલી રચનાની અંદર ગમે એટલા કેપેસિટરો હોય એના બદલે જો કોઈ એક સમતુલ્ય કેપેસિટન્સ વિચારીએ તો એના માટે V ભાગ્યા Qનું મૂલ્ય થશે 1/C ઇક્વિવેલેન્ટ. તો આના બદલે લખી દઈએ 1/C ઇક્વિવેલેન્ટ. તો ધેરફોર 1/C ઇક્વિવેલેન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2. અહીંયા આગળ તમે દર્શાવી શકો જ્યાં C ઇક્વિવેલેન્ટ બરાબર C ઇક્વિવેલેન્ટ એ કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. ક્લિયર? તો આ રીતે આપણે બનાવી શકીએ. તો આપણને એક ફાઇનલ સૂત્ર મળી ગયું
કે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2. આ સૂત્રને થોડું સિમ્પ્લિફાય કરીએ અને સિમ્પ્લિફાય કરીને આવી રીતે કરી શકીએ કે 1/C ઇક્વિવેલન્ટ બરાબર, આને લસા લઈએ તો લસા લઈએ તો આ બાજુ C2 ગુણાશે, આ બાજુ C1 ગુણાશે, એટલે આ આવશે C1 પ્લસ C2 છેદમાં C1 C2. લસા લઈ લઈએ તો હવે આને ઉલટાઈ દઈએ, C ઇક્વિવેલન્ટને કરતા બનાવીએ તો C ઇક્વિવેલન્ટ બરાબર આ પણ ઉલટાઈ જશે તો થશે C1 C2 છેદમાં C1 પ્લસ C2. તો આ જે આપણને સૂત્ર મળ્યું એ છે બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. માની લઈએ કે આ જે કેપેસિટરની રચના બનાવેલી છે, બે કેપેસિટરોને જોડીને જે રચના બનાવેલી છે, એ બંને કેપેસિટરોમાં બંનેના કેપેસિટન્સ C1 અને C2 એક સમાન છે એવું વિચારી લઈએ. આ બધા વધારાના પોઈન્ટો જવા દઈએ. આપણે એવું ધારી દઈએ કે આ જે કેપેસિટરોની જે શ્રેણી જોડાણની જે રચના હતી એમાં બંને કેપેસિટર ઉપરના કેપેસિટન્સ C1 અને C2 જે અલગ લીધા હતા એના બદલે આપણે એવું ધારી દઈએ કે C1 બરાબર C2 બરાબર કોઈક રચના C જેટલી છે, એટલે બંનેના કેપેસિટન્સ સમાન છે. તો શું લખાશે? તો અહીં આગળ આપણે નવો પોઈન્ટ ઉમેરીએ કે જો C1 બરાબર C2 બરાબર C હોય તો, એટલે કે બંનેના કેપેસિટન્સ એક સમાન હોય તો સૂત્ર શું થશે? તો C ઇક્વિવેલન્ટ બરાબર C ઇન્ટુ C છેદમાં C પ્લસ C. તો ધેરફોર C ઇક્વિવેલન્ટ બરાબર C ઇન્ટુ C એટલે થશે આર્યા C સ્ક્વેર અને આ થશે C પ્લસ C એટલે 2C. તો એક C કેન્સલ, તો સૂત્ર ફાઇનલ શું મળ્યું? C/2. તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે જે મોસ્ટ આઈએમપી છે, ઘણીવાર દાખલાઓમાં સીધો મૂકવાનો થશે. બરાબર છે. તો બે કેપેસિટરોનું જ્યારે શ્રેણી જોડાણ કર્યું ત્યારે એ બંને કેપેસિટરોના કેપેસિટન્સનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મળશે C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 અપોન C1 પ્લસ C2. બરાબર છે. ઓકે, ચલો માની લો કે આ તો બે કેપેસિટરની વાત થઈ કે બે કરતાં વધારે હોય તો n કેપેસિટર હોય તો ચલો n કેપેસિટર માટે આપણે આ સૂત્ર લાવીએ. ધારો કે આપણી પાસે આવા n કેપેસિટરો છે તો n કેપેસિટર માટે આપણે રચના દોરી દઈએ. પહેલું, બીજું, આમ કરતાં કરતાં આપણે લઈએ એનમાં નંબરનું. આ બધા જ કેપેસિટરોને જ્યારે એક જ હારમાં જોડવામાં આવે ત્યારે થાય કેપેસિટરનું શ્રેણી જોડાણ. ઓકે, ચલો હવે આમાં આ કેપેસિટર છે એનું કેપેસિટન્સ C1, આનું લઈ લઈએ આપણે C2 અને આનું લઈ લઈએ કેપેસિટન્સ Cn. હવે આપણે આગળ ભણી ગયા પ્રમાણે કે આ જો બેટરી છે, બેટરીનો વોલ્ટેજ V હોય તો આ પ્લેટ ધન વિદ્યુત ભારિત, આ પ્લેટ ઋણ વિદ્યુત ભારિત. એનો મતલબ જો આખી બેટરીમાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળતો હોય તો આ ધન વિદ્યુત ભારિત પ્લેટના લીધે આ જે કેપેસિટર છે જેનો આ છેડો ધન વિદ્યુત ભારિત અને આ ઋણ વિદ્યુત ભારના લીધે એનમાં નંબરની કેપેસિટરનો આ જે પ્લેટ છે એ થશે છેડો ઋણ વિદ્યુત ભારિત. આ ધન વિદ્યુત ભારિત થશે તો એના વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? તો આમાંથી કેટલો વિદ્યુત ભાર નીકળે છે? Q જેટલો. માટે આ પ્લેટ થશે પ્લસ Q જેટલી, તો આ થશે માઇનસ Q. આ થશે પ્લસ Q, તો આ માઇનસ Q, પ્લસ Q, માઇનસ Q, પ્લસ Q, માઇનસ Q એમ કરતાં પ્લસ Q છેલ્લે માઇનસ Q. તો એનો મતલબ બધી જ પ્લેટ ઉપર એક સમાન Q જેટલો જ વિદ્યુત ભાર જોવા મળશે. ઓકે, ચલો પહેલી પ્લેટ છે જેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું V1 કહી દઉં, આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કહી દઉં, છેલ્લા નંબરની પ્લેટ છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vn કહી દઉં, તો એક સૂત્ર લખાશે. એ સૂત્ર શું આવશે કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર પહેલી પ્લેટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 વત્તા અપ ટુ Vn. બધી જ પ્લેટમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એનો સરવાળો કરીશું તો તમને બહારથી આપેલો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા તો વોલ્ટેજ છે એના મૂલ્ય જેટલો થાય.
બહારથી આપેલો વોલ્ટેજ V હોય તો એ V વોલ્ટનું મૂલ્ય બધી જ પ્લેટોમાં મળતા Vના મૂલ્યના સરવાળા જેટલું થશે. તો આપણે સેમ સાબિતી આના માટે આપીએ તો અહીં આગળ પહેલાં લખીએ કે અહીં C1 C2 અપ ટુ Cn કેપેસિટન્સ વાળા કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. એના માટે આગળ પોઈન્ટ લખીએ. અહીં કેપેસિટરોની બધી જ પ્લેટ પર એક સમાન વિદ્યુત ભાર છે. C1 કેપેસિટર ઉપરનો C1 કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V1, C2 કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V2. તો એમ લખીએ કે V1 V2 અપ ટુ Vn એ અનુક્રમે C1 C2 અપ ટુ Cn કેપેસિટન્સ વાળા કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેનો સરવાળો કુલ V જેટલો થાય છે. તો નીચે લખીએ કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ અપ ટુ Vn. ચલો આ પ્રમાણેનું સૂત્ર મૂકીએ તો V1 બરાબર થશે, આ પ્રમાણેનું સૂત્ર શું થશે? Q બાય C1 પ્લસ Q બાય C2 પ્લસ અપ ટુ Q બાય Cn. જેમ અહીંયા તમને દેખાય છે કે આ ઉપર નામથી Q સામાન્ય લીધો, એવી રીતે આમાંથી પણ Q સામાન્ય લઈ લઈએ તો શું થશે? 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. આ V બરાબર. હવે Qને આ બાજુ લાવી દઈએ તો V ભાગ્યા Q થશે. તો આ બાજુ લાવી દઈએ તો થશે V ભાગ્યા Q બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. ક્લિયર? જેમ પહેલામાં તમને યાદ છે કે પહેલી જ્યારે બે કેપેસિટરોની રચના હતી તો એમાં આપણે શું કીધું હતું કે V ભાગ્યા Q એ શું છે? તો V ભાગ્યા Q અહીં આગળ કીધું, અહીં આગળ સમજીએ કે અહીં આગળ C1 C2 અપ ટુ Cn આ બધા જ કેપેસિટરોને જ્યારે શ્રેણીમાં જોઈન્ટ કરીએ છીએ ત્યારે એમનું સમતુલ્ય જે કેપેસિટન્સ મળશે, જ્યારે તમે બધાને ભેગા શ્રેણીમાં જોડાણ કરો છો ત્યારે જે સમતુલ્ય કેપેસિટન્સ મળે છે એ સમતુલ્ય કેપેસિટન્સને ધારો કે આપણે C ઇક્વિવેલેન્ટ કહી દઈએ. આ બધાના બદલે, આ બધી રચનાના બદલે ધારો કે કોઈ એક જ કેપેસિટર લગાડી દઈએ જેનું મૂલ્ય આ બધા જ કેપેસિટરના મૂલ્યના સરવાળા જેટલું એટલે કે એના સમતુલ્ય જેટલું હોય તો એ C ઇક્વિવેલેન્ટનું સૂત્ર જેમ અહીં આગળ મૂકીએ પ્રમાણે કે V/Q બરાબર 1/C ઇક્વિવેલેન્ટ લખી શકાશે, જેમ આગળનામાં જોયું હતું એ પ્રમાણે. તો આના બદલે V/Q બદલે લઈ લઈએ 1/C ઇક્વિવેલેન્ટ. ક્યારે લઈ શકીએ? કે બધા જ કેપેસિટરો જ્યારે શ્રેણીમાં હોય તો એમના બદલે ધારો કે કોઈ એક જ કેપેસિટર મૂકી દઈએ કે જેનું મૂલ્ય C ઇક્વિવેલેન્ટ એ બધા જ કેપેસિટરોના મૂલ્યના સમતુલ્ય જેટલું હોય તો આ બધાના બદલે એક જ કેપેસિટર મૂકી દઈએ C ઇક્વિવેલેન્ટ, અને એના માટે જો સૂત્ર બનાવીએ તો 1/C ઇક્વિવેલેન્ટની કિંમત થશે V ભાગ્યા Q, જે આપણે આગળ સાબિત કરી હતી.
બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. ઓકે, તો આ જે સૂત્ર મળ્યું આપણને, આ સૂત્ર એ n કેપેસિટરો જ્યારે શ્રેણીમાં જોડાણ કરેલા હોય તો એના માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. n કેપેસિટરોને જ્યારે આપણે શ્રેણીમાં જોડાણ કરેલા હોય ત્યારે એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મળશે આપણને 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. પહેલાંની જેમ ફરીથી આપણે એક કન્ડિશન વિચારીએ કે શ્રેણીમાં રહેલા બધા જ કેપેસિટરના જો મૂલ્યો એક સમાન હોય તો આ સૂત્રમાં શું ફેરફાર થશે? તો ચલો ચેક કરીએ. જો શ્રેણીમાં જોડેલા બધા જ કેપેસિટરના મૂલ્યો સમાન હોય એનો મતલબ કે જો C1 બરાબર C2 બરાબર અપ ટુ બરાબર Cn બરાબર C હોય તો, જો બધા જ કેપેસિટરના મૂલ્યો એક સમાન હોય તો સૂત્ર શું થશે? તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C પ્લસ 1/C પ્લસ અપ ટુ એમ કરતાં એનમાં નંબર માટે 1/C. ધેરફોર 1/C ઇક્વિવેલન્ટ બરાબર, હવે અહીંયા શું થશે? પહેલું 1/C, બીજું 1/C, ત્રીજું 1/C અથવા તો બધામાંથી 1/C કોમન લઈ લો તો અહીંયાથી કંઈ નહીં એટલે 1 વધ્યા, અહીંથી કંઈ નહીં એટલે 1 વધ્યા, એમ કરતાં છેલ્લે 1 વધશે, પણ એનમાં ક્રમના 1 વધશે. ધેરફોર 1/C ઇક્વિવેલન્ટ બરાબર આ બધાનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? n જેટલો. આમ કરતાં બધાનો સરવાળો કરશો, આને 1n લખીએ, બરાબર, એનમાં નંબરનું છે એટલે. તો આ બધાનો સરવાળો કરીશું તો n આવશે, એ n ઉપર આવશે તો થશે n ભાગ્યા C. તો ફાઇનલ સૂત્ર મળશે, આને અંશ છેદ ઉલટાઈ દઈએ તો C ઇક્વિવેલન્ટ બરાબર C ભાગ્યા n. આ થયું જ્યારે બધા જ કેપેસિટરો શ્રેણીમાં હોય, સાથે બધા જ કેપેસિટરોના કેપેસિટન્સ એક સમાન હોય તો એવી સ્થિતિમાં C ઇક્વિવેલન્ટનું શોર્ટમાં સૂત્ર C ભાગ્યા n. આ સૂત્રનો પણ ઉપયોગ આપણે દાખલાઓ અને MCQ સોલ્વ કરવા માટે કરીશું. ક્લિયર? તો આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના થશે. સમાંતર જોડાણ માટેની જે રચના છે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈશું.